તો આપણે વાયરે જઈને ચેક કરીએ કે ત્યાંથી ઝાટકો આવેલો છે. જો આવડો નાનું વીછીનું બચ્ચું છે, પરંતુ આ કરડે તો એટલી બળતરા થાય ને. હવે આ પોતા વડે આપણે આખામાં જ ઓઇલ લગાવી દઈએ મોટરમાંથી આવી રીતનું કંઈક, જેમાં મુખ્યત્વે તો ન્યુરોટોક્સિક નામનું ઝેર આવે છે, જેના તો લાઇટ જતી હતી એટલે આપણે ઝાટકા મશીન તો આપણે ગોઠવી નાખ્યું. તો અહીંયા સાફ સફાઈ કરી અને કમ્પ્લીટ. અને જો તમે કનેક્શન પણ મેં આપી દીધા છે બધાય. તો હવે લાઇટ આવી જશે અને ઝાટકા મશીન ચાર્જિંગ પણ થઈ જશે. તો હવે આપણે ચેક કરી લઈએ. તો જો ઝાટકા મશીન ઓન તો થઈ જશે, તમને અવાજ આવતો હશે. તો આપણે વાયરે જઈને ચેક કરીએ કે ત્યાંથી ઝાટકો આવેલો હશે. તો જુઓ તમે, અહીંયા તમને અવાજ સંભળાતો હશે ઝાટકાનો. અહીંયા થોડોક અર્થિંગ ઉતરેલો હશે એટલે અહીંયા તમે જુઓ ઝાટકાનો અવાજ સંભળાતો હશે. તો ઝાટકા મશીન તો કમ્પ્લીટ વર્ક કરેલું છે. હવે આપણે મોટર ચાલુ કરીને પણ ચેક કરી લઈએ કે તો જો સ્ટાર્ટરને પણ કમ્પ્લીટ માથે બાંધી દીધું. તો આપણે તો તેને ખોલી નાખીએ અત્યારે. તો હવે જો વોલ્ટેજ 200 ઉપર છે. તો પહેલાં તો આપણે મોટર ઉપર જે ઢાંકેલું રહે તે લઈ લઈએ અને આપણે હટાવી દઈએ અને પછી મોટર સ્ટાર્ટ કરીએ. તો મોટર તો કમ્પ્લીટ ચાલુ છે. તમને મોટરનો અવાજ આવતો હશે. જો તમે મોટર પણ કમ્પ્લીટ ચાલુ છે. હવે મોટર બંધ કરી અને પાછી હતી તેમને તેમ ઢાંકી દઈએ. સ્ટાર્ટરને પણ ઢાંકી દઈએ એટલે વરસાદ આવે તો તેનું પાણી તેનામાંથી ના પડે. મોટર તો કમ્પ્લીટ સ્ટાર્ટ છે, મોટરને કોઈ વાંધો નથી આવે અને ઝાટકા મશીન પણ કમ્પ્લીટ છે. તો અને પહેલાં તો આપણે ઝાટકા મશીન ઢાંકી નાખીએ. અને મોટરને થોડોક ભેજ લાગવાથી, વરસાદના લીધે થોડોક તો ભેજ લાગે જ. આપણે ઉપર ઢાંકેલું તો છે, પણ છતાં પણ તેને થોડા ઘણો ભેજ તો લાગે જ. તો તે ભેજ લાગવાને લીધે અમુક જગ્યાએ કાટ સડ્યો છે. હું પછી તમને બતાવું. તો તે કાટ ના લાગે તેના માટે આપણે તેને ઉપરથી ઓઇલનું પોતું કરી નાખીએ, ઓઇલવાળી મોટર કરી નાખીએ એટલે ભેજ પણ ન લાગે. તો ચલો પહેલાં આપણે ઓઇલનું ડબલું લઈ આવીએ. અને આના પર તમે ચીડિયું જુઓ કેટલી ચીડિયું છે. તો પેલી તેને સાફ કરી નાખીએ. અને અહીંયા શું છે તમે જુઓ, વીછીનું બચ્ચું. જો આવડો નાનું વીછીનું બચ્ચું છે, પરંતુ આ કરડે તો એટલી બળતરા થાય ને. તો આપણે અહીંયા રાખી દઈએ. જો આ જગ્યાએ ભેજ લાગવાથી અહીંયા કાટ થોડો થોડો લાગ્યો છે. તો એટલે આપણે માથે ઓઇલનું પોતું લગાવી દઈએ એટલે ભેજ ન લાગે, જેના લીધે કાટ પણ ન લાગે. તો જો અહીંયા પણ થોડો કાટ લાગ્યો છે. તો અત્યારે આને પોતું મારી દઈએ ઓઇલનું, અને પછી એવું લાગશે તો આપણે ઘરે લઈ જઈશું ખોલીને. કે અત્યારે આપણે હવે મોટરની ખાસ જરૂર પડતી નથી. વરસાદ થઈ ગયો છે લોટ. અને ખેતરવાડીમાં તમે જુઓ પાણી અત્યારે આટલું કંઈક ભર્યું છે. તો આ રહ્યું ઓઇલનું ડબલું. તો પહેલાં ઓઇલ બહાર નીકાળીએ. હવે આ પોતા વડે આપણે આખામાં જ ઓઇલ લગાવી દઈએ મોટરમાંથી આવી રીતનું કંઈક. તો વીસી કરવાથી બળતરા બહુ થાય છે. તો તે બળતરા શેના લીધે થાય છે, તેમાં કયું એસિડ આવે છે વીસીના ડંખમાં? તો હું મોટરને વાયર લગાવું રહ્યો છું ત્યાં સુધી તમે કમેન્ટમાં જણાવો કે વીસીના ડંખમાં કયું તે એસિડ આવે છે જેના લીધે તેટલી બળતરા થાય છે. તો વીસીના ડંખમાં કોઈ પ્રકારનું ઝેર નથી હોતું, પરંતુ 2 થી 3 પ્રકારના ઝેર હોય છે. જેમાં મુખ્યત્વે તો ન્યુરોટોક્સિક નામનું ઝેર આવે છે, જેના લીધે જે જગ્યાએ ડંખ માર્યો હોય ત્યાં સોજો આવે છે અને બહુ જ બળતરા થાય છે. તો તેનું ઇન્જેક્શન સરકારી હોસ્પિટલમાં અવેલેબલ હોય છે. તો કોઈને વિંછી તો ના જ કરે, હું એવી જ આશા રાખું. પરંતુ જ્યારે પણ વિંછી કરે તો ત્યાં જઈ અને ઇન્જેક્શન લઈ આવવું, કોઈ અંધશ્રદ્ધામાં ના પડવું અને તરત ઇન્જેક્શન લઈ આવવું તો રાહત થઈ જાય.